જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે શુક્રકોષની રચના વિશે આપણે જોઈશું. મિત્રો જોઈએ આપણે અહીંયા શુક્રકોષની રચના. અહીંયા આપણે શુક્રકોષ જે છે એમાં 3 ભાગ છે મુખ્ય. એની આજુબાજુ કોષ રસ સ્તર આવેલો છે. અહીંયા 3 ભાગમાં વિભાજિત થાય શુક્રકોષ. શીર્ષ, મધ્ય ભાગ અને પૂછ. આની અંદર આ પ્રકારે અહીંયા આ જે ભાગ છે શુક્રાગ્ર, આ એનું શીર્ષ, આ એનો મધ્ય ભાગ. એટલે શીર્ષ, મધ્ય ભાગ અને અહીંયાથી લઈને અહીંયા સુધી અને પૂછ અથવા પૂંછડી. આ જે થયો ભાગ મિત્રો અહીંયા જો શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી આ મુખ્ય 3 ભાગ છે ને. હવે અહીંયા પણ શુક્રાગ્રમાં પણ કેટલાક
ઉત્સેચકો આવેલા હોય છે. એટલે આ શુકાગ્રનો ભાગ, અગ્રનો ભાગ છે ત્યાં આગળ હાયલ્યુરોનિડેઝ આ ઉત્સેચક છે. આ મધ્ય ભાગની અંદર ઘટ કોષરસયુક્ત કોષ કેન્દ્ર આવેલું છે. અને આ જે મધ્ય ભાગ છે તો મધ્ય ભાગની અંદર કણાભ સૂત્ર આવેલા છે જે તારકતા માટે શક્તિ આપે છે. અને આ પૂંછ છે જે એ તરવામાં મદદ કરે છે. તો આ પ્રકારે દરેકના કાર્યો જોયા. આ એના કોષ કેન્દ્ર એટલે એની અંદર રહેલું રંગસૂત્ર દ્રવ્ય છે ડીએનએ. આવી રીતે મિત્રો એક પુખ્ત પરિપક્વ શુક્રકોષ જે છે એમાં 3 ભાગ પડે: શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી. શીર્ષ જે છે એના અગ્ર ભાગે શુકાગ્ર આવેલો હોય, એમાં ઉત્સેચકો આવેલા હોય છે. કયો ઉત્સેચક? હાયલ્યુરોનિડેઝ. આ ઉત્સેચક જે છે એ શુક્રકોષનો અગ્ર ભાગે આવેલો હોય. એટલે એ અંડકોષનું અંડપડ તોડવા માટે, પીગાળવા માટેનું કામકાજ કરે છે હાયલ્યુરોનિડેઝ. એના કારણે શુક્રકોષ અંડકોષની અંદર પ્રવેશ પામી શકે. આ એનું કામ થયું. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. ત્યારબાદ મધ્ય ભાગ, શીર્ષનો મધ્ય ભાગ, એમાં ઘટ કોષ કેન્દ્ર, કોષરસયુક્ત કોષ કેન્દ્ર, ડીએનએ રંગસૂત્ર દ્રવ્ય આવેલું છે. ત્યારબાદ નીચેની બાજુએ અહીંયા મધ્ય ભાગ છે શીર્ષની નીચે, જેમાં કણાભ સૂત્ર આવેલા છે. કણાભ સૂત્ર આપણે જાણીએ છીએ કે ભાઈ કણાભ સૂત્ર જે છે એ શક્તિ પ્રદાન કરતી અંગિકા છે. અને એ તારકતા માટે, એટલે કે શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા માટે તરીને જવાનો હોય. બહુ જટિલ પ્રક્રિયા છે. એટલે તરવા માટે આ પૂંછડીનો ઉપયોગ કરે. એટલે શક્તિ ક્યાંથી આવશે? તો કણાભ સૂત્રમાંથી. તો મિત્રો આ પ્રકારે આપણે એક શુક્રકોષની રચના જોઈ છે. એક્ઝામમાં આપણને એવું થાય કે આવું નામ પૂછાય, પણ બોર્ડમાં આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. એટલે આના નામકરણ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ એક એડલ્ટ પરિપક્વ શુક્રકોષની આપણે મિત્રો વાત કરી. હવે શુક્રકોષ જે છે એ આપણે જાણીએ છીએ, આગળ ભણી ગયા એ પ્રમાણે કે મિત્રો શુક્રકોષ હંમેશા શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય. શુક્રકોષનું નિર્માણ જે છે એ શુક્રપિંડમાંથી થાય. આપણે જાણીએ છીએ પ્રમાણે આગળ વાત કરી ચૂક્યા છીએ. હવે આ જે શુક્રકોષ શુક્રપિંડમાંથી નિર્માણ પામે છે. એટલે શુક્રકોષની આપણે વાત કરીએ તો પુરુષ જે છે એને મૈથુન અથવા તો સંવનન આ ક્રિયાઓ જ્યારે થતી હોય ત્યારે ઉત્થાન પામે. મૈથુન ક્રિયા વખતે 1 ml વીર્ય ની અંદર લગભગ એવું કહેવાય કે ભાઈ કરોડોની સંખ્યામાં શુક્રકોષો આવેલા હોય છે. એટલે 300 થી 400 મિલિયન શુક્રકોષ હોય છે. 1 ml વીર્ય લઈએ અથવા તો 2 થી 3 ml, તો એની અંદર કરોડોની સંખ્યામાં શુક્રકોષો આવેલા હોય છે. આટલા બધા હોવા છતાં ફલનની શક્યતા ઘણી બધી ઘટી જતી હોય છે. એટલે વાંચિયાપણું જોવા મળે. તો આપણે પ્રશ્ન એ થાય કે આટલા બધા શુક્રકોષો હોય અને સામે એક જ અંડકોષ છે, છતાં પણ સમાજમાં, સગા સંબંધીમાં, પર્સનલી આપણે જોઈએ તો ભાઈ શુક્રકોષો અંડકોષ સાથે ફલિત થતા નથી. આટલા બધા હોવા છતાં
અને ગ્રેડ પામવાની શક્યતા પુષ્કળ હોય આમાં, એટલા માટે કુદરતે આમાં વધુ આપેલા છે. ઓકે, તો 1 ml સ્પર્મ લઈએ વીર્ય, એની અંદર લોટ ઓફ લાખોની કરોડોની સંખ્યામાં શુક્રકોષો આવેલા હોય. હવે શુક્રકોષ જે છે એ શુક્રકોષો જે આટલા બધા 300-400 મિલિયન હોય, એ કરોડોની સંખ્યામાં હોય, તો એમાંથી 60% શુક્રકોષો લગભગ કહેવાય કે આજે આટલા બધા બન્યા એમાંથી 60 થી 70%, એટલે કે 60% શુક્રકોષો જે છે એ શુક્રકોષો કદ અને આકાર આના યોગ્ય હોવા જોઈએ. આ બધા આટલા બધા છે 300 થી 400 મિલિયન, એમાંથી 60% શુક્રકોષોના કદ અને આકાર યોગ્ય હોવા જોઈએ. અને બીજું કે એની અંદર 40% શુક્રકોષ એ ચલાયમાન હોવા જોઈએ, એટલે ગતિ કરતા હોય, એટલે ગતિશીલ હોવા જોઈએ. આ બે કન્ડિશન છે. 60% શુક્રકોષો કદ અને આકાર એના યોગ્ય હોવા જોઈએ, અને 40% શુક્રકોષો જે છે એ ચલાયમાન અને ગતિશીલ હોવા જોઈએ. તો આ પ્રકારે મિત્રો આપણે શુક્રકોષની રચના વિશે આપણે વાત કરી. હવે આપણે આગળ જોયું તે પ્રમાણે કે શુક્રપિંડ જે છે એની ઉપરની બાજુ અહીંયા શુક્રોત્પાદક નલિકા આવેલી જોયેલી આપણે, અને એમાંથી શુક્રવાહિની, તો શુક્રપિંડ જે છે એમાંથી શુક્રકોષ જનનની ક્રિયા પણ આપણે જોયેલી છે. તો શુક્રકોષ જનનની ક્રિયા થાય એટલે શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષ આવે, ત્યાંથી શુક્રવાહિનીમાં આવે, શુક્રવાહિનીમાંથી મૂત્રાશય ઉપર પાસ બનાવી અને શુક્રાશય જે છે એનો રસ એટલે વીર્ય એ એમાં ભરે. અને શુક્રકોષ એક જીવાણુ છે, જીવંત છે, અને એની સાથે આ બધા ફ્રુક્ટોઝ છે, પછી કેલ્શિયમ છે, સફેદ દ્રાવણ છે, પ્રવાહી છે, એની મોબાઇલિટી માટે, વહન માટે, બરોબર. તો એ બધું એમાં ભરતું હોય એટલે વીર્ય બનતું હોય છે. તો એ શુક્રાશય પછી સ્ખલન નલિકા, ત્યાંથી પ્રોસ્ટેટ ગ્રંથિ એ પાછું દૂધિયો સ્ત્રાવ કરે, બેઝિક અલ્કલીય, ત્યાંથી શુક્રકોષો પાસ થાય એટલે પાછા બલ્બોઇલેથલ ગ્રંથિ એ સ્ત્રાવ કરે, એટલે ચિકાસયુક્ત પદાર્થનો સ્ત્રાવ કરે, અને એ મૂત્રજનન માર્ગ દ્વારા શિશ્નની બહાર એ વીર્ય નીકળતું હોય છે. તો આ પ્રકારે આ એની આખી રચના જોઈએ આપણે. તો શુક્રકોષની રચના ઇમ્પોર્ટન્ટ છે, આપણને આવડતી હોવી જોઈએ, બહુ જ સિમ્પલ છે. શીર્ષ, મધ્યભાગ અને પૂંછડી, આટલી વસ્તુ આપણે જોઈએ. એમાં પૂછાય છે એક માર્ક્સનો પ્રશ્ન, કયો ઉત્સેચક અંડકોષના અંડપટને તોડવાનું કામ કરે છે? હાયલ્યુરોનિડેઝ. મધ્યભાગમાં ઘટકોષ કેન્દ્ર રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ, બરોબર છે, શીર્ષમાં, અને મધ્યભાગની અંદર કણાભસૂત્ર આવેલા હોય છે જે તારકતા આપવાનું કામ કરે, શક્તિ પ્રદાન કરે. અને પૂંછ જે છે એ ફ્યુઅલ જે છે ચિકાસવાળો ભાગ, એમાં તરી અને અંડકોષ સુધી પહોંચવાનું કામ કરે છે. તો આ પ્રકારે આ શુક્રકોષની મિત્રો અહીંયા રચનાની આપણે વાત કરી. હવે આના પછીનો આપણે જે મુદ્દો આવે છે એની અંદર ખાસ કરીને જોવાનું છે અંડકોષ જનન. આપણે શુક્રકોષ જનન જોયેલું, શુક્રકોષની રચના જોઈ. હવે અંડકોષ જનન માદાની અંદર જોવા મળે. હવે આ રચના આકૃતિ દોરી લેજો 2-3 વખત, અને લખાણ ખાસ યાદ રાખજો. 60% શુક્રકોષો આટલા બધા, 1 ml સ્પર્મ હોય વીર્ય, 2 થી 3 ml, તો એની અંદર 300 થી 400 મિલિયન શુક્રકોષો આવેલા હોય. એમાંના 60% શુક્રકોષો આકાર અને કદમાં યોગ્ય હોવા જોઈએ, અને 40% શુક્રકોષો એ ચલાયમાન કે ગતિશીલ હોવા જોઈએ. ઓકે, નબળા ના હોવા જોઈએ, કારણ કે જીવંત છે, જીવાણુ કહેવામાં આવે એને. તો આ પ્રકારે અહીંયા શુક્રકોષની મિત્રો અહીંયા રચના જોઈ. હવે નેક્સ્ટ વાત કરીએ અહીંયા અંડકોષ જનન. અંડકોષ જનન મિત્રો અહીંયા ધ્યાન આપીએ કે અંડકોષ જનનની જે ક્રિયા છે એ પરિપક્વ માદા
જનન કોષના નિર્માણની ક્રિયાને અંડકોષ જનન કહે છે. તો આ એની ડેફિનેશન થઈ કે અંડકોષ જનન એટલે પરિપક્વ માદા જનનકોષના નિર્માણની ક્રિયાને અંડકોષ જનન કહે છે. હવે આ મેટર અંડકોષ જનન જે છે એ હંમેશા શુક્રકોષ જનનથી અલગ પ્રકારનું છે. શુક્રકોષ જનનમાં હતું એવું નથી, એનાથી બહુ જ અલગ પ્રકારનું છે. તો સૌથી પ્રથમ આપણે અંડકોષ જનનની ક્રિયા મિત્રો બહુ સરસ રીતે સમજી લઈએ. બરોબર છે? અહીંયા ધ્યાન આપશો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ, ખાલી સમજવા માટે આકૃતિ છે, તમારે આકૃતિ દોરવાની નથી, સમજવાની છે ખાલી. આ જે થયા અંડબીજ, આ એનું ગર્ભાશય, અંડવાહિની, અંડવાહિની નિભાગ, આ પ્રવર્ગ, આ ફૂલેલો ભાગ હોય એ તુંબિકા, આ સાંકડો ભાગ હોય એ ઇથમસ. ઓકે, અને આખી આ રચના અંદર આવી બને એ ગ્રીવા કહીશું એને. ગ્રીવા. હવે અહીંયા જોઈએ આપણે, તો મિત્રો સમજી લો પેલા કે અંડકોષ જનનની ક્રિયા. અંડકોષ જનનની ક્રિયા એ જ્યારે સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન એના ગર્ભની અંદર વિકાસ પામતો ભ્રૂણ કે ગર્ભ એ માદા હોય, સ્ત્રીનો હોવો જોઈએ. તો એ વખતે જ અંડકોષ જનનની ક્રિયાએ સ્ત્રીના ગર્ભ વિકાસની સાથે સાથે અંડકોષ જનનની ક્રિયાની શરૂઆત થાય છે. પહેલી વસ્તુ એટલે જેટલી ફિમેલ જન્મે એની અંદર અંડકોષ જનનની ક્રિયા એ જ્યારે ગર્ભીય અવસ્થામાં ગર્ભ હોય ત્યારે જ અંડકોષ જનનની ક્રિયાની શરૂઆત થાય છે. અને આ ગર્ભની અંદર જે એના અંગો વિકાસ થતા હોય એ વખતે અંડપિંડ જે છે, તો ગર્ભીય અંડપિંડ જે છે એ ગર્ભીય અંડપિંડની અંદર પુષ્કળ પ્રમાણમાં જનન કોષો, લાખોની સંખ્યામાં આ અંડપિંડ જે છે એ અંડપિંડની અંદરથી લાખોની સંખ્યામાં જનન કોષો નું નિર્માણ થાય છે. જનન કોષોનું નિર્માણ એટલે આદિ પૂર્વ અંડકોષ. તો આ આદિ પૂર્વ અંડકોષ જે છે એ જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે આ અંડપિંડની અંદરથી લાખોની સંખ્યામાં જનન કોષો અથવા તો એને કહેવાય આદિ પૂર્વ અંડકોષનું નિર્માણ થતું હોય છે, લાખોની સંખ્યામાં હોય. અને એ જન્મ વખતે જ થાય. પછી એ જન્મથી લઈને પુખ્ત બને, એનો જન્મ થઈ ગયો, પ્રસવની ક્રિયા થઈ ગઈ અને બેબી જન્મી ફિમેલ, પછી આની અંદર કોઈ વધઘટ આ લાખોની સંખ્યામાં બની ગયા હોય જનન કોષો કે આદિ પૂર્વ અંડકોષ, એમાં કોઈ ઉમેરો કે ફરીથી નિર્માણ પામતા નથી.
અને એ જે છે જનનકોષ કે આદિ પૂર્વ અંડકોષ, એ જ્યારે એ સ્ત્રી યૌવનારંભની શરૂઆત થતી હોય ત્યારે આ જે આદિ પૂર્વ અંડકોષ જે છે એ ઉમેરણ નથી થતા, લાખોની સંખ્યામાં બની ગયા. હવે આ આદિ પૂર્વ અંડકોષ જે છે એ સંવિભાજન ની ક્રિયા થાય અને એની અંદરથી આદિ પૂર્વ અંડકોષ જે છે એમાં વિભાજનની ક્રિયા થાય અને હંગામી ધોરણે તે પડ્યા રહે, સ્થિર રહે. તો આ હંગામી ધોરણે જે પડી રહે છે એ બીજું કશું જ નહીં પણ એને કહેવાય પ્રાથમિક પૂર્વ અંડકોષ. તો મિત્રો જોયું કે ભાઈ જન્મની સાથે જ માતાના ગર્ભમાં જ હોય ગર્ભ, ત્યારે જ આ અંડપિંડની અંદરથી લાખોની સંખ્યામાં આવા જનન કોષો આદિ પૂર્વ અંડકોષનું નિર્માણ થાય. જન્મ થઈ ગયો પછી એની અંદર કોઈ પણ જાતના આ સંખ્યામાં વધઘટ અથવા ઉમેરણ અથવા નવું સર્જન થતું નથી, પણ આ કોષો વિભાજન પામવાની શક્તિ ધરાવે એટલે વિભાજન પામતા જાય અને હંગામી ધોરણે ત્યાં સ્થિર પડ્યા રહે છે. એને આપણે કહેવાય પ્રાથમિક પૂર્વ અંડકોષ. શું કહેવાય? પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે આપણે જોઈએ તો આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યો, આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ માની લઈએ કે આ જે છે એ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. તો આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એની આજુબાજુ આ પ્રકારે ગ્રંથીય સ્તર બનતા જાય. આ ગ્રંથીય સ્તર બને પછી જે રચના બને એટલે પછી આને આપણે કહીશું પ્રાથમિક પુટિકા. તો યાદ રાખજો ફરીથી, જે પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યો હંગામી અસ્થાયી પડી રહેલો હતો એને આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ કીધું. આદિ પૂર્વ અંડકોષ એ વિભાજન પામ્યો પછી એ હંગામી ધોરણે સ્થિર પડ્યા ગયા એને આપણે કહેવાય પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને એની આજુબાજુ ગ્રંથીય સ્તર રચાય, એ ઘટના જે રચના બને એને આપણે પ્રાથમિક પુટિકા તરીકે ઓળખીશું. આ પ્રાથમિક પુટિકાઓ જે છે એ પ્રાથમિક પુટિકાઓ એ પણ લાખોની સંખ્યામાં હશે. તો એ લાખોની સંખ્યામાં હોય પ્રાથમિક પુટિકાઓ. એ પ્રાથમિક પુટિકાઓ એ પાછી જન્મથી લઈ અને સ્ત્રી યુવાન અવસ્થામાં આવે ત્યાં સુધીમાં આ પ્રાથમિક પુટિકાઓ જે છે એમાંની મોટા ભાગની પ્રાથમિક પુટિકાઓ વિઘટન પામી જાય છે. લાખોની સંખ્યામાં નિર્માણ થાય છે. પછી યૌવનારંભની શરૂઆત થાય સ્ત્રીની અંદર એટલે આ પ્રાથમિક પુટિકાઓ જે છે એમાંથી મોટા ભાગની પ્રાથમિક પુટિકાઓ વિઘટન પામી જાય છે. અને એ જે અંડપિંડ છે એ અંડપિંડની અંદર લગભગ 60 થી 80 હજાર પુટિકાઓ રહે છે. કેટલી રહે છે? 60 થી 80 હજાર. આ કાયમી પછી આટલી જ રહે છે કારણ કે મોટા ભાગની તો નાશ થઈ જાય છે, વિઘટન પામી. આ 60 થી 80 હજાર પુટિકાઓ જે રહી એટલે સ્ત્રી દર મહિને એક જ અંડકોષ આપી શકે, પાત કરી શકે. એક જ અંડકોષ પાત થાય કારણ કે એની લિમિટેશન છે માટે. અને પુરુષની અંદર તમે જો એક જેટલી વખત સ્ખલન થાય એટલી વખતે એની સંખ્યા આપણે વિચારીએ તો 300 થી 400 મિલિયન, એટલે એક વખતે સ્ખલન થાય ત્યારે લગભગ કરોડોની સંખ્યામાં 30, 40, 50, 60 કરોડની સંખ્યામાં શુક્રકોષોનો ત્યાગ થતો હોય અને એમાંથી એક જ શુક્રકોષ
અંડકોષ સાથે ફલિત થતો હોય છે. તો સામે અહીંયા તમે જુઓ કેટલી બધી હતી જન્મની સાથે, અને યુવાન આરંભ શરૂ થાય યુવાની ત્યારે પ્રત્યેક અંડપીંડની અંદર ક્યારેક 60 થી 80,000 પુટિકાઓ રહેતી હોય છે. તો આ પ્રકારે પ્રાથમિક પૂર્વ અંડકોષ ગ્રંથીય સ્તર રચાય એટલે પ્રાથમિક પુટિકા બને. હવે આ પ્રાથમિક પુટિકા જે બની પછી આપણે આકૃતિ દ્વારા પણ જોઈએ છીએ. તો આ પ્રાથમિક પુટિકા જે બને છે એ પ્રાથમિક પુટિકા બની એ પ્રાથમિક પુટિકા ફરીથી પાછી દ્વિતીય પુટિકામાં પરિણમે. પહેલી પ્રાથમિક પુટિકા, બીજું દ્વિતીય પુટિકા. હવે દ્વિતીય પુટિકા બની ગઈ એટલે અહીંયા આપણે હું આકૃતિ દોરીશ કે ભાઈ ચલો આ જે છે આ દ્વિતીય પુટિકા. હવે દ્વિતીય પુટિકા પ્રાથમિક પુટિકા જે બની તો ગ્રંથીય સ્તર હતા, આ ગ્રંથીય સ્તરની આજુબાજુ પણ બીજા સ્તર આ પ્રકારે રચાય એટલે આ રચના જે બની જાય છે એ દ્વિતીય પુટિકા. અને આ દ્વિતીય પુટિકા છે એ તરત જ પાછી તૃતીય પુટિકામાં પરિણમે. તૃતીય પુટિકા જે બને, તૃતીય પુટિકાની અંદર પણ આ પ્રાથમિક પૂર્વ અંડકોષ તો છે જ. હવે આ તૃતીય પુટિકા બની, હવે આ તૃતીય પુટિકા જે બને છે એની અંદર પણ આ પ્રકારે વાત કરેલી જે આગળ એ જ વસ્તુ આવે કે એમાં પણ આવા ગ્રંથીય સ્તર આવેલા હોય અને બીજા સ્તર પણ એની આજુબાજુ આ પ્રકારે આવેલા હોય. આ જે થઈ છે એ તૃતીય પુટિકા છે. તો આ તૃતીય પુટિકા જે છે એમાં એન્ટ્રમ એટલે કે આ પ્રકારે આ કોષ કેન્દ્ર થયું. તો એની અંદર આ પ્રકારે આવું એક પ્રવાહી હોય, એ પ્રવાહી ભરેલું હોય, એન્ટ્રમ કહેવાય. આ તૃતીય પુટિકા જે છે એની અંદર આ કોષ જે છે એમાં પ્રાથમિક પૂર્વ કોષ તો છે પણ આ કોષ કેન્દ્ર પણ છે. આની અંદર જે પ્રવાહી ભરેલું હોય આની જગ્યાએ વેક્યુમ અવકાશની અંદર એ પ્રવાહીને આપણે એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ એની એક આગવી લાક્ષણિકતા છે. તો આ પ્રકારે તૃતીય પુટિકા બને છે મિત્રો. હવે તૃતીય પુટિકા જે છે એ તૃતીય પુટિકા પછી આકૃતિ દ્વારા ફરીથી આપણે જોઈશું. તો આ જે બની ગઈ તૃતીય પુટિકા, તો આ તૃતીય પુટિકા જે બને છે પ્રાથમિક પૂર્વ અંડકોષ, આ જે તૃતીય પુટિકા બની આ એન્ટ્રમ. હવે ખાલી આવું લખ્યું છે એન્ટ્રમ એટલે એના અવકાશની અંદર પ્રવાહી ભરેલું હોય એન્ટ્રમ કહેવાય, એક લાક્ષણિકતા છે. તો તૃતીય પુટિકા જે છે એ તૃતીય પુટિકા જે છે એમાંથી પાછું એક રૂપાંતરણ થશે તેની અંદરથી ગ્રાફિયન પુટિકા બને. હવે ગ્રાફિયન પુટિકા બને તો આ ગ્રાફિયન પુટિકા જે બની આ તો છે જ પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે આ એન્ટ્રમ પણ છે, એન્ટ્રમ પ્રવાહી. હવે આ ગ્રાફિયન પુટિકા જે છે એ તૂટે, ફાટે, કારણ કે એમાં પ્રવાહી છે એટલે ઉપસી આવશે, પ્રેશર થશે એટલે ફાટશે. એટલે આ ફાટે એટલે એની અંદરથી દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ થાય. આ જે પ્રાથમિક હતો એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ બને.
આ દ્વિતીય પૂર્વ અંડકોષ બને છે એ એન પ્રકારનો છે. આ બધા આવે 2n પ્રકારના હોય, એટલે 46 રંગસૂત્રો ધરાવતા હોય અને 23 રંગસૂત્રો ધરાવતા હોય. એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ બને છે. તો આ ઘટના જે બની દ્વિતીય પૂર્વ અંડકોષ, હવે આપણે આ દ્વિતીય પૂર્વ અંડકોષ બન્યો એટલે કે પહેલા જોયું આપણે તો એક આદિ પૂર્વ અંડકોષ, એનું સમવિભાજન થયું એટલે ઘણા બધા કોષોનું નિર્માણ થયું, જેને આપણે હંગામી સ્થાયી પડી રહ્યા, એને આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ કીધા. એ પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદરથી પાછા એ અર્ધીકરણની ઘટના થાય એટલે આગળ ક્રિયા વધે એટલે એની અંદરથી દ્વિતીય પૂર્વ અંડકોષ બને. અને દ્વિતીય પૂર્વ અંડકોષ અને પાછો પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદરથી એક અસમાન વિભાજન થાય એટલે એક નાનો રહે અને પ્રથમ ધ્રુવકાય, મોટો રહે અને દ્વિતીય પૂર્વ અંડકોષ બને. અને એ પાછો દ્વિતીય પૂર્વ અંડકોષ એ પાછો અર્ધીકરણ પામે એટલે એમાંથી અસમ વિભાજન થાય એટલે એક નાનો રહે દ્વિતીય પૂર્વ અંડકોષ બનશે અને બીજો રહેશે એ અંડકોષ, અંડપાત અંડકોષની ક્રિયા કહેવાય. તો આ ગ્રાફિયન પુટિકા ફાટે એટલે એની અંદરથી દ્વિતીય પૂર્વ અંડકોષનું મિત્રો નિર્માણ થાય. અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આના વિશે આના ડાયાગ્રામ જે છે એ જોઈશું, બરોબર છે. તો અહીંયા આપણે અંડકોષજનની ક્રિયા આટલે સુધી જોઈએ છે. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે આ વસ્તુ જે છે અંડકોષજનની ક્રિયા એ હંમેશા સ્ત્રીના જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન જ આ અંડકોષજનની ક્રિયાની શરૂઆત થાય. અને ગર્ભીય અવસ્થામાં અંડપિંડો જે હોય એની અંદરથી લાખોની સંખ્યામાં જનનકોષો અથવા તો આદિપૂર્વ અંડકોષોનું નિર્માણ થતું હોય અને એ જન્મ પછી એમાં કોઈ ઉમેરણ કે નવું સર્જન થતું નથી, પણ એ હંગામી ધોરણે પડ્યા રહે છે. અને એ જે પડ્યા રહે એને કહેવાય પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને એ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એની આજુબાજુ ગ્રંથીય સ્તર રચાય જેને પ્રાથમિક પુટિકા તરીકે ઓળખીએ. અને આ પ્રાથમિક પુટિકાઓ જે બને છે એ યુવા અવસ્થા પહેલાં એટલે જન્મથી યુવા અવસ્થા આવે ત્યાં સુધી એ મોટા ભાગની પ્રાથમિક પુટિકાઓ વિઘટન થાય છે. બાકી જે બચે છે એ યુવા અવસ્થા પછી પ્રત્યેક અંડપિંડની અંદર 60 થી 80 હજાર જેટલી પુટિકાઓ પડી રહે છે. ઓકે. અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ પછી આ પ્રાથમિક પુટિકાઓ ક્રમશઃ એ દ્વિતીય પૂર્વ પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા અને દ્વિતીય પુટિકા તુરત જ તૃતીય પુટિકામાં પરિણમે. એટલે તૃતીય પુટિકા બને છે એની અંદર એન્ટ્રમ આપણે વાત કરીએ પ્રવાહી ભરેલું હોય છે, એની લાક્ષણિકતા છે. અને એન્ટ્રમ જે છે એ દબાણ કરે એટલે પાછા તૃતીય પુટિકામાંથી રૂપાંતરણ થઈ અને પરિપક્વ પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકામાં નિર્માણ થાય. અને ગ્રાફિયન પુટિકા બને એની અંદર આ પ્રકારે પડેલો જ હોય પૂર્વ પ્રાથમિક પૂર્વ અંડકોષ. એટલે આપણે આગળ પાછી વાત કરીશું કે આની રચના કેવી રીતે બને. તો આ દ્વિતીય પૂર્વ